તો લગ્ન પ્રસંગે અનેક શ્રીમંત પરિવારો વિવિધ આયોજનો કરતા હોય છે, ત્યારે એક એવી દીકરી કે જેને લગ્ન પહેલા ગાય અને સેવા યાદ આવી. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નજીક આવેલ મોટી ભાખરના વતની રાજુભાઈ જોશીની દીકરી રાજવી જોશીના આગામી 12 ફેબ્રુઆરીએ લગ્ન થવા જઈ રહ્યા છે. રાજવી જોશીએ પોતાના લગ્ન પ્રસંગની વિધિની શરૂઆત ગૌ પૂજન અને ગરીબો માટે 5 રૂપિયામાં ભોજન આપતા માનવતા રથનું દાન કર્યું છે. આ માનવતા રથ થકી અનેક ગરીબોને માત્ર 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. સાથે જ ગાય આધારિત પ્રોડક્ટ્સ પણ આ જ માનવતાના રથમાં વેચાણ માટે ખુલ્લો મુકાયું છે અને તેનું લોકાર્પણ પણ રાજવી જોશી દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ રથ જે અમે ખીચડી કઢી આપીએ છીએ એ આ રથ અહીંયા આગળ ગૌશાળામાં ડોનેટ કરીએ છીએ અને હોપ કરીએ છીએ કે લોકો આનાથી વધારે પ્રેરણા લેશે અને જેટલી ગાયોનું અત્યારે અપમાન કરવામાં આવે છે કે કેર નથી લેવામાં આવતું, એ લોકો વધારે આ વસ્તુ માટે મોટિવેટ થશે અને એ લોકોને ગાયોને વધારે કેર કરશે. એના માટે થઈને અમે આજે મારા લગ્ન પ્રસંગે આ અહીંયા આગળ ડોનેટ કર્યું છે અને વિધિ કરી છે. ગાયો જે અત્યારે બહુ જ હેરાન થઈ રહી છે એ લોકોની વધારે કેર કરવાનું વિચાર આવશે અને આ જે રથ છે એનાથી જેટલા બી લોકોને પૈસા મળશે એ બધું જ ગાયોની કેર કરવામાં ડોનેટ થવામાં આવશે. સુરભી શક્તિપીઠની સાથે સાથે માનવતાના કામો થાય એવા ઉમદા હેતુ માટે અમારા પરમ મિત્ર રાજુભાઈ જોશી દ્વારા કેસર માનવતા એમના દ્વારા જરૂરિયાતમંદ લોકોને કઢી ખીચડીનો પ્રસાદ પહોંચે એવા ઉમદા હેતુ માટે આજે એમના દીકરીના 2 દિવસ પછી લગ્ન છે. રાજવીબેન જોશીના લગ્ન નિમિત્તે એક રથનું લોકાર્પણ અને રાજુભાઈએ 10 આવા રથ અમદાવાદની ગલી ગલીમાં ફરી અને પથમેળા દ્વારા નિર્મિત જે વસ્તુઓ છે, વલોણાનું ઘી, દૂધ, છાશ, દૂધ પાવડર, ચોનપ્રાશ, આયુર્વેદિક દવાઓ, બિસ્કિટ, મીઠાઈઓ, હર્બલ કોસ્મેટિક, ધૂપબત્તી, છાણા, વેદલક્ષણા બ્રાન્ડનું તમામ વસ્તુઓને લોકો સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય આ રથના માધ્યમથી થશે. આવા રથ હાલ 2 રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે. આવા 10થી વધારે રથો અમદાવાદની ગલી ગલી સુધી પહોંચશે. તો ખૂબ જ ઉમદા અને સુંદર કાર્ય જોશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. તો રાજવી જોશીના જ્યારે 12 તારીખે લગ્ન છે અને તેની પહેલાં તેઓએ શરૂઆત પોતાની જે વિધિની કરાઈ હતી ગૌ પૂજનથી કરાઈ હતી. ત્યારબાદ ગરીબો માટે ખાસ વિચાર્યું હતું કે માત્ર 5 રૂપિયામાં ગરીબોને ભોજન છે તે આ રથમાં છે તે પીરસવામાં આવશે. આગામી દિવસોમાં તમામ જે લોકો છે તે જોડાયા હતા, ખાસ કરીને ગૌ સેવકો છે તે જોડાયા હતા.